ડીસા નગરપાલિકામાં માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો લોકસંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। 42 અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ। ગુજરાત રાજ્યમાં છેવાડાના માનવી સુધી યોજના પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું। ડીસા નગરપાલિકા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ડીસા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના વરદ હસ્તે ફિઝિકલ મોડેલ ટીપીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોકસંવાદ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા તથા ડીસા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા કુલ 42 અરજદારોના પ્રશ્ન રૂબરૂ સાંભળી સ્થળ પર જ તેના નિરાકરણ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। વિવિધ વિભાગોના જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિ રાખી માર્ગો, ગટર, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટર યોજના, તળાવ, સ્મશાન ગૃહ, આંગણવાડી કેન્દ્રો, અટલવાડી, પ્રાથમિક શાળાઓ, આરોગ્ય વીજ થાંભલા, વાહન વ્યવહાર, બસ સેવા, રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ સંકુલ જેવા વિવિધ મુદ્દા અંગે લેખિત અને મૌખિક સૂચના આપવામાં આવી। રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અરજદારોને શાંતિપૂર્વક અને લાગણીસભર રીતે સાંભળી હૃદયપૂર્વક આવકાર આપ્યો અને તમામ પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું। જ્યાં વહીવટી મંજૂરીની જરૂર હતી ત્યાં સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કરાયું। જનસંવાદ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડીસા નગરપાલિકા અને તાલુકા વિસ્તારના નાગરિકોના વહીવટી તથા વિકાસલક્ષી પ્રશ્નોને સીધા સાંભળી તેમનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાનો છે, જે માટે પ્રાંત કચેરી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના ત્વરિત ઉકેલ માટે તમામ વહીવટી અધિકારીઓએ સક્રિય સહયોગ આપી રહ્યા છે। તેમજ જનસંવાદ કાર્યક્રમ ગુજરાત સરકારના ગતિશીલ ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જે માધ્યમથી સરકાર પ્રજાની વચ્ચે છે તેમના પ્રશ્નને સમજી યોગ્ય ઉકેલ લાવી શકે છે। મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ છે કે છેવાડાનું માનવી પણ સરકારની તમામ યોજનાનો લાભ લઈ શકે। આ યોજના દ્વારા લોકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને વિકાસમય બને। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સભ્યો, પ્રતિષ્ઠિત આગેવાનો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, પ્રાંત અધિકારી શ્રી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ લોકસંવાદ કાર્યક્રમ સફળ બનાવ્યો। આજ રોજ ડીસાની જનતાના પ્રશ્નો માટે ડીસા નગરપાલિકા વિસ્તાર અને તાલુકા માટે એસડીએમ કચેરી ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિવિધ લોકોના વિવિધ પ્રશ્નો, એ ચાહે વહીવટી પ્રશ્નો હોય કે વિકાસના કામોના પ્રશ્નો હોય, તે માટે આજે જનસંવાદ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા। તેમના પ્રશ્નો ત્વરિત સોલ્યુશન આવે તે માટે સૌ અધિકારીઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તેમના પ્રશ્નોનો નિવાડો તુરંત આવી જાય એ માટે આ જનસંવાદ કરવામાં આવ્યો છે। આ પહેલ રાજ્ય સરકારની જે ગતિશીલ ગુજરાતનો જે સંકલ્પ છે તેને આગળ વધારવા માટે અને જનતાના પ્રશ્નો જલ્દી નિરાકરણ થાય તે માટે આ જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।